આજથી 100 દિવસ સુધી આપણે રોજ કન્ટિન્યુ વ્લોગ મેકીશું. પેલા આ બુક કર્યું હતું એનો ભાવ જો આટલો છે, આપણે આ બુક કર્યું છે ને આનો ભાવ એટલો છે. જો હેલો મિત્ર, જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને મજામાં તો છો. અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં અને વિશ્વ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસ પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. વ્લોગને એવું કાંઈ બનાવતા નહોતા, કારણ કે ક્યાંય બહારે નહોતા જતા અને થોડું કામ હતું એટલે વ્લોગ નહોતા બનાવતા. અને હા, દિવાળીના બેસતા વર્ષ કે ભાઈ બીજેના વ્લોગ આપણે નથી બનાવ્યા, કારણ કે અમારા કુટુંબમાં મરણ થઈ ગયું હતું એટલે વ્લોગ નથી બનાવ્યા. અને આજથી આપણે એક ચેલેન્જ લેવાનો છે અને તમને પ્રોમિસ પણ કરું છું કે આજથી 100 દિવસ સુધી આપણે રોજ કન્ટિન્યુ વ્લોગ મેકીશું. એટલે આપણે આજથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને ઘરેથી રેડી થઈને આપણે વૈયા છીએ મારા મમ્મીના ઘરે. ને અત્યારે આપણે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે એ જોવામાં આગળ ક્યાં જવાનું છે એ જોવા માટે આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઘણા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે ને, અને બનાવતા નહોતા ને તે ભૂલાઈ ગયું હું બોલું ને હું નહીં, એમ વ્લોગ બનાવતા ભૂલાઈ જાય. બોલો, તો આપણે આજથી 100 દિવસ સુધી રોજ વ્લોગ આવશે આપણા, જોવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે નીકળીએ બહાર. તો મિત્રો, આપણે આવી ગયા છે અત્યારે એડવર્ટાઈઝ બનાવવા રાજ દર્શન ફર્નિચર, જે આપણે ત્યાં એડવર્ટાઈઝ કરવાની છે. તો એડવર્ટાઈઝ કરી આવી પછી આપણે મળીએ. તો મિત્રો, આપણે આવી ગયા છે એડવર્ટાઈઝ કરીને પૂરી. પેલા એડવર્ટાઈઝ પૂરી થઈ ગઈ છે ને આપણે બેવા નીચે, અને અહીંયા બહુ મસ્ત ફર્નિચર અને દીકરીનો કરિયાવર મળે છે. તો એકવાર જરૂરથી મુલાકાત કરજો, બહુ મસ્ત મળે છે. તો હાલ આપણે હવે જવાનું છે બીજી જગ્યાએ. ક્યાં જાણ છે એ બ્લોગમાં આગળ જોવા માટે કન્ટિન્યુ રહેજો. કેમ કે આપણે દિવાળી ઉપર એક ફ્રીજ બુકિંગ કરાવ્યું હતું. શેનું હતું? સેમસંગનું એક ડબલ ડોરનું ફ્રીજ આપણે બુકિંગ કરાવ્યું હતું. એટલે અમે નહીં, મારી મમ્મીને એ, એટલે બધા હારે આવ્યા હતા જોવા. હજી 15 દિવસ થઈ ગયા છે, આવ્યું નથી. એટલે આપણે ચિઠ્ઠી લઈને પાછા આવ્યા છે પૂછવા કે કેમ નથી આવ્યું. એટલે આપણે જાવી ક્રોમામાં. હાલ, અને કયું લીધું ફ્રીજ એ હું તમને બતાવું. તો આપણે દિવાળી પહેલા મેં તમને કીધું હતું આગળ લોગમાં કે ફ્રીજ જો આવ્યા હતા એ આપણે આ પસંદ કર્યું હતું, પણ એનો સ્ટોક કાંઈ છે નહીં. એ ભાઈ કીધું 10 દિવસમાં આવી જાય, એની બદલે 15 દિવસ થઈ ગયા, આવ્યું નથી. અને હવે અમે આવ્યા, ત્રીજી વખત આવ્યા. તો એ ભાઈ કીધું કે હવે સ્ટોક નથી. એટલે હવે આ ફાઇનલ કર્યું છે. કેવું છે કોમેન્ટમાં કહેજો, હું તમને બતાવીશ. આમાં પણ અમે આ કલર માંગ્યો હતો, પણ એમાં આ એક જ કવર, પેલા એક જ તે કલર અવેલેબલ છે. તો ફાઇનલી આપણે આ ફ્રીજ આપણે ફાઇનલ કરી નાખ્યું છે. હાલો, તો પેલા આ બુક કર્યું હતું એનો ભાવ જો આટલો છે. હવે આ સ્ટોક નથી, એટલે હવે આપણે આ બુક કર્યું છે અને આનો ભાવ એટલો છે. જો તો ફાઇનલી આપણે આ બુક કરી નાખીશું. હવે ઘરે આવશે પછી હું તમને વ્લોગમાં બતાવીશ. હાલો, તો હવે મળીએ પછી. તો ફાઇનલી મિત્રો, આપણે ફ્રીજ બુકિંગ કરાવીને આવ્યા છે ઘરે, અને જમી લીધું છે, નવરા થઈ ગયા છે, વાસણ ઘસી, અને હવે આપણે લઈ લીધી છે. સમજો એ નથી, આપણે માથામાં નાખવાનું તેલ છે, કેમ કે રાહુલને માથું દુખે છે ને, તો હમણાં એને ઘસી દઉં. કા હાલો, તો તેલ બેલ નાખી દેવી. જમી બેધી હું લેવા આવીશ, ભૂલાઈ જાય છે મને હું બોલવાનું, કેમ કે કેટલા દિવસથી બનાવવા નથી ને, કાંઈ મગજમાં નથી આવતું કે હું બોલવા. તમારી બેન ફોન લઈને બેસી ગયા છે. બતાવું
હાલો તો માથામાં તેલ નાખી લેવી પછી મળીએ. સરસ મજાની તેલની માલિશ કરીને આપણે વયાવા સવી મારા મમ્મીના ઘરેથી મારા ઘરે અને પડી ગઈ છે હા. હવે આપણે ગુડ નાઇટ કહેવાનો વારો આવી ગયા છે. અને અમારો વ્લોગ આજનો કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મળીએ હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય રામાપીર. અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.